વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ. તો જેટલાએ વિદ્યાર્થીઓએ જીકાસની અંદર ફોર્મ ભરેલું છે, જે બેચલર ડિગ્રી લેવા માંગે છે, તો એ સ્ટુડન્ટ માટે ઇન્ફોર્મેશન છે કે તમને બધાને ખબર છે કે રાઉન્ડ 1 બહાર પડી ગયું છે. 18થી 25 તારીખની વચ્ચે તમને એડમિશન મળી શકે છે. પરંતુ વહેલા તે પહેલાં જે સ્ટુડન્ટ જેટલી જલ્દી કોલેજની અંદર તમારો ઓફર લેટર આવ્યો છે, તમે ઓફર લેટર જઈને કોલેજમાં જઈને કન્ફર્મેશન કરાવો અને ફીસ પે કરો તો તમારું એડમિશન ત્યાં કન્ફર્મ થઈ જાય છે. હવે 2-3 જે ખાસ નોટિસ છે હું પહેલાં તમને સમજાવી દઉં. તો પહેલું જે નોટિસ છે એ તમારા માટે એ છે કે તમે એકવાર કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવો છો તો તમે બીજી કોઈ કોલેજમાં પછી એડમિશન લઈ નહીં શકશો. બીજું, તમે જો એક કોલેજમાં એડમિશન લઈ લીધું અને તમે કેન્સલ પણ કરાવ્યું તો પણ તમારે બીજી કોઈ કોલેજમાં એડમિશન આ વર્ષે તો નહીં જ લઈ શકો. તમારે બીજું ફોર્મ ભરવું પડશે અને પછી તમે બીજી કોલેજ પસંદ કરો, એ બીજે ઓપ્શન છે તમારી પાસે. ત્રીજી વસ્તુ છે કે તમારે જલ્દીથી જલ્દી ઓફર લેટર આવે એટલે તમારે વહેલા તે પહેલાંના ધોરણે કોલેજમાં જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. હવે જે સ્ટુડન્ટ્સ છે જેઓ આ 18થી 25ની અંદર ફોર્મ કન્ફર્મ નથી કરાવી શકતા અથવા તો એમને ઓફર લેટર નથી આવ્યો, તો એવા વિદ્યાર્થીઓએ 1થી 3 તારીખની વચ્ચે રાઉન્ડ 2 બહાર પડે છે. હવે રાઉન્ડ 2માં જો સીટ કોલેજમાં ખાલી હશે તો એવો તમને ફરીથી ઓફર કરશે. ઓકે, એટલે ઓફર થાય એટલે પાછી એ જ પ્રક્રિયા, તમારે કોલેજ જવાનું, કન્ફર્મ કરાવવાનું અને ફીસ પે કરવાનું. આ પાછી પ્રોસેસ થશે 1 તારીખથી. એટલે 1 તારીખે તમને ઓફર લેટર આવે તો 1 તારીખે જ જજો, એમ નહીં કે 3 તારીખે જવું. પછી સીટ ફૂલ થઈ જાય તો તમને એડમિશન ના પણ મળે. હવે બીજી વાત કરીએ કે જે સ્ટુડન્ટ છે જેને પોતાના ફોર્મમાં કાંઈ ચેન્જીસ કરવા છે, કે એમણે રાઉન્ડ 1 અને રાઉન્ડ 2ની અંદર ક્યાંય એડમિશન જ નથી લીધું, એવા સ્ટુડન્ટ માટે છે કે એમને પોતાના ફોર્મમાં સુધારો કરવો છે. દાખલા તરીકે તમે BCA પસંદ કર્યું છે, તમારે BCOMમાં જવું છે, કોઈએ BBA પસંદ કર્યું છે અને BCOM પસંદ કરવી છે, કોઈએ BCOM પસંદ કર્યું છે એમણે BCA પસંદ કરવું છે. એટલે કે કોલેજ તમારે બીજી ચૂઝ કરવા માટેનો ઓપ્શન તમને 8થી 10 તારીખનો આપવામાં આવ્યો છે. એટલે 8થી 10 તારીખની વચ્ચે તમારે તમારું ફોર્મ જે છે એ ઓપન કરી શકો છો અને એમાં કોલેજ બીજી એડ કરી શકો છો, તમારો પ્રોગ્રામ ચેન્જ કરી શકો છો. આ બધા સુધારાઓ તમે ત્યારે કરી શકશો. ક્યારે? 8થી 10 તારીખની વચ્ચે. પછી તમારું ફરીથી એ જ પ્રોસેસ કન્ફર્મેશન કરાવવાની, ઓફર લેટર લાવવાની ને વગેરે વગેરે. ઓકે, બીજી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તમારા એડમિશન ફોર્મ રિલેટેડ, જો હું હેલ્પ કરી શકીશ તો હું તમને જરૂરથી જાણ કરીશ. એટલે તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે તમારા ક્વેશ્ચન પણ મૂકી શકો છો. થેન્ક યુ સો મચ.